સુરતમાં હિન્દુ નેતાની સોપારીનો કેસ ખૂબ વકર્યો છે, ત્યારે સુરત પોલીસે વધુ એકની અટકાયત કરી લીધી છે। મોહસિન શાહ નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે। બારડોલીની મસ્જિદમાં તે નોકરી કરે છે। મોહસિન શાહ બારડોલીની મસ્જિદમાં નોકરી કરે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલ તેની પૂછપરછ કરી રહી છે અને અત્યાર સુધી 2 લોકોની ધરપકડ આ કેસમાં થઈ ચૂકી છે। બારડોલીના મોહસિનની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। મૌલાના સુહેલ હાલ રિમાન્ડ પર છે, જ્યારે મોહસિનની ધરપકડ કરવામાં આવી છે। શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી સુરત લાવવામાં આવ્યો છે, જેને અને પ્લેન મારફતે તેને શહેનાઝને સુરત લેવામાં આવ્યો છે। સુરત પોલીસે ગઈકાલે આ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલ હજુ શહેનાઝની પૂછપરછ કરશે અને આગળ જોવાનું એ છે કે કેટલી ગોપનીય માહિતીઓ સામે આવે છે। નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા, અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની એક ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। 1 કરોડની સોપારી મામલે એક મૌલાનાની ધરપકડ થયા બાદ બીજો એક જે છે બિહાર ખાતેથી લાવવામાં આવી રહ્યો છે। આ આરોપીનું નામ છે શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી। તમારી સામે છે કે સુરત પોલીસની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એને લઈને આવી રહી છે। ટ્રાન્ઝિટ રિમાન્ડના ઉપર આ આરોપીને રાખવામાં આવ્યો, જે કઠોરના આંબોલી ખાતેથી આ યુવક મૌલાના જે છે તે તિમોલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આ આરોપીનું નામ સામે આવ્યું છે, જેના અંદર હેનું હવે પણ બિહારથી લાવવામાં આવી રહ્યો છે। તમારી સામે છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાયા પ્લેન એને લાવવામાં આવ્યો છે। આ જે દેખાઈ રહ્યો છે એનું નામ છે મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝ। પાકિસ્તાની નંબર્સથી અને નેપાળના બોર્ડર ખાતેથી આ યુવકને પકડવામાં આવ્યો છે। પાકિસ્તાની નંબર્સથી આ સીધો ઉપદેશ રાણાને ધમકી આપતો હતો એવી વાતો પોલીસની તપાસમાં બહાર ખુલી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।